જય માતાજી। હું દિયાબેન પરમાર અમરેલીથી। મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે ડ્રૂટી ફ્રૂટી બનાવશું। તો હિતભાઈ ખીમાણિયાની કોમેન્ટ આવી હતી કે તમે ડ્રૂટી ફ્રૂટી બનાવો ભાવનગરથી। તો એની માટે હું ડ્રૂટી ફ્રૂટી બનાવું છું। તો આ આપણે પોપૈયું લીધું છે, આ રીતનું આવે એ લીધું છે, અને આપણે આ ખાંડ લીધી છે એક વાટકો, એટલે આમ અડધો પોણો વાટકો, અને લીલો કલર લીધો છે ને એક આપણે લાલ કલર લીધો છે। તો આપણે આને આ પાણી લીધું છે। તો આપણે આને સાલ ઉખેડી લેવું। આના આપણે બે ભાગ કરીશું। બહુ પાકલ નથી, હીર કશું છે, આમ કાસું છે। તો આને આપણે સાલ ઉખેડી લેવું। કડક જ છે, તો આની આપણે સાલ ઉખેડી લેવું। તો આપણે આની સાલ બધી ઉખેડી લીધી છે, અને બીએ કાઢી લીધા છે આપણે। તો આનો આપણે આ વચ્ચેલો ભાગ હોય ને એ આ રીતે આપણે આમ કાઢી લઈએ, અને પછી ઝીણી ઝીણી કટકી કરી લેવાની છે આપણે। પછી આ રીતે આપણે ઝીણી ઝીણી કટકી કરી, રીતે આપણે એકદમ નાની નાની કટકી કરી લેવાની છે। ડ્રૂટી ફ્રૂટી બને એવડી જ। તો આવડી આવડી આપણે નાની નાની કટકી કરી લઈએ, અને આપણે સુધારી લઈશું। તો આ એકદમ સરસ આપણે ઝીણી ઝીણી સુધારી લીધી છે, એકદમ સરસ। તો હવે આપણે ગેસ ચાલુ કરશું। આપણે કડાઈ માંડશું, એમાં આપણે પાણી નાખશું, કે ડ્રૂટી ફ્રૂટી આપણે થોડીક ઉકાળવી પડે, બાફવી પડે થોડીક। તો પાણીને આપણે ગરમ થવા દઈશું। આપણે પાણી ઉકળી ગયું છે, તો આપણે આપણી ડ્રૂટી ફ્રૂટી આમાં નાખી દેવું। હવે આપણે આને 5 મિનિટ જેવું આને ઢાંકીને આપણે ઉકળવા દેવું। તો હવે આપણે જોઈ થોડુંક પાણી હજી રહ્યું છે આપણે। જોઈ હાથે તો નહીં અડાય, ગરમ છે એટલે બફાઈ ગઈ છે। બહુ નથી બફાવા દેવાની, આ રીતની જ આપણે રાખવાની છે। ગરમ ગરમ છે એટલે જુઓ આ રીતની સરસ થઈ ગઈ છે। તો હવે આપણે આને ગેસ બંધ કરીને કાઢી લેશું। એક વાસણમાં કાઢી લેવું। આમાં એકદમ મસ્ત થઈ ગઈ છે। તો આ બધી આપણે આમાં કાઢી લેવું। તો આપણે બારી કાઢી લીધી છે। તો હવે આપણે આ કડાઈ માંડશું, અને આમાં આપણે ખાંડ નાખશું। અડધો વાટકો ખાંડ છે, તો અડધો વાટકો આપણે પાણી નાખશું। ખાંડ આપણે છાણણી નથી લેવાની, ખાંડ આપણે ઓગળી જાય એ રીતે આપણે રાખવાની છે। ચમચો લઈ જાય। તો આપણી ખાંડ ઓગળી ગઈ છે, આપણે આની છાણણી નથી કરવાની। તો આ રીતની આપણે ખાંડ થઈ ગઈ, તો એમાં આપણે આ ડ્રૂટી ફ્રૂટી નાખી દેવું।
હવે આપણે આને ઉકળવા દેવાનું છે કે આ સાહણી અંદર પી લે ને ત્યાં લગી આપણે આને ઉકળવા દેવાનું છે. તો હવે આપણે આને ઉકળવા દેવું આ રીતે. એકદમ સરસ આપણી ડૂટી ફૂટી થઈ ગઈ છે. આમ અંદર રસવાળી થઈ ગઈ છે. જો મસ્ત બની ગઈ છે. તો હવે આપણે આને ગેસ બંધ કરી દેવું અને 2 વાટકામાં આપણે નાખી નાખવાનું. તો હવે 2 વાટકીમાં આપણે અડધી નાખી દેવું. એકદમ મસ્ત બની ગઈ છે. તો આપણે 2 વાટકીમાં અડધી નાખી દઈશું. હવે આપણે 2માં થોડો કલર નાખી દઈશું. તો આપણે આમાં થોડોક કલર નાખી દેવું. ને આપણે હલાવી લેવું. એકદમ મસ્ત કલર થઈ ગયો. હવે આપણે આને દબાવીને રાખી દેવું. અને હવે આપણે આમાં બીજો કલર લીલો કલર નાખશું. એને આપણે મિક્સ કરી લેવું. એકદમ લીલો કલર થઈ ગયો મસ્ત. હવે આપણે આને કલાક જેવું આને રહેવા દેવું. આમાં કલાક જેવું આપણે આમાં રાખી દેવું. તો બેને આપણે ઢાંકી અને કલાક જેવું આપણે એને રહેવા દેવું. પછી આપણે જોઈ જો. એકદમ મસ્ત બની ગઈ છે આપણી ડ્રૂટી ફૂટી. જો આ લીલી એકદમ બની ગઈ છે મસ્ત. તો હવે આપણે આ ડીશમાં રાખી દેવું. ઉપર પસ્તી રાખી દઈએ. તો આપણે આ લીલો કલર રાખી દેવું. એકદમ મસ્ત બની ગઈ છે. તો તૈયાર છે આપણી કાચા પપૈયાની ડ્રૂટી ફૂટી. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી ડ્રૂટી ફૂટી.